વડોદરા જિલ્લાના ધુમાડ વિસ્તારમાં એક અકસ્માત થયેલ હતો, જેનો કોલ 108માં મળતા નજીકની સમા લોકેશન 108ને અંદાજિત 5:43 રોડ અકસ્માતનો કેસ મળેલ હતો, જેનું ઘટના સ્થળ ધુમાડ ચોકડીથી ગોલ્ડન ચોકડીની વચ્ચે હોટલ તુલિપ પાસે હતું। એક લોડિંગ ટ્રકની પાછળ બાઇક સવાર પાછળથી ટકરાયેલ હતા। તેઓને માથાના ભાગે અને મોઢાના ભાગે ઈજાઓ પહોંચી હતી અને પોતે અર્ધબેભાન અવસ્થામાં હતા। તેમની પાસે અંદાજિત 2,75,000ની પીળા રંગની ધાતુ, જેમાં હાર, પેન્ડલ અને કાનની બુટીઓ સામેલ હતા। સાથે મોબાઈલ પણ હતો। આ વધુ 108ની ટીમ દ્વારા સારવારની સાથે તેમના નાના ભાઈને જેમનું નામ રાકેશભાઈ હતું, તેઓને કોન્ટેક્ટ કરીને તેમને જાણકારી આપી એસએસજી હોસ્પિટલ ખાતે બોલાવેલ। પેશન્ટને સારવાર આપતા સહી સલામત એસઓજી હોસ્પિટલ ખાતે પહોંચેલ હતા અને પેશન્ટ પાસે રહેલ કિંમતી માલમત્તાની સોંપણી તેમના ભાઈને પોલીસની હાજરીમાં આપેલ। આ સમગ્ર કામગીરીથી દર્દીના સગા 108ની સેવાથી ખૂબ જ પ્રભાવિત થયા અને 108ની ટીમની ઈમાનદારીની પ્રશંસા કરી। 108ની ટીમમાં સમા લોકેશનના ઈએમટી ગંગાબેન બારિયા અને પાયલોટ ઇસ્માઇલભાઈ દૂધવાલા ડ્યુટી ઉપર હાજર હતા। તેમણે પોતાની ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું।